રોકાયેલા કર્મચારીઓ માટે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે વિશેષ ફેસિલિટેશન સેન્ટર શરૂ. પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન. આગામી 26 એપ્રિલ 2026ના રોજ યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પૂર્વે ચૂંટણી પ્રક્રિયા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા કર્મચારીઓ પોતાના મતાધિકારનો સુગમતાથી ઉપયોગ કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ હેતુસર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાસ ફેસિલિટેશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા હતા, જ્યાં કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ મારફતે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે કર્મચારીઓએ અગાઉથી પોસ્ટલ બેલેટ માટે અરજી કરી હતી અને નિયમાનુસાર તેમના સરનામે મતપત્ર પ્રાપ્ત થયા હતા, તેઓ માટે સવારે 9 થી સાંજના 6 કલાક સુધી આ કેન્દ્રો પર મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. વહીવટી સરળતા અને સુચારુ વ્યવસ્થાપનના ભાગરૂપે વોર્ડ નંબર 1 થી 12ના કર્મચારીઓ માટે પોલીસ તાલીમ કેન્દ્ર અને વોર્ડ નંબર 12 થી 19ના કર્મચારીઓ માટે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર સ્થિત આંગણવાડી કેન્દ્ર ખાતે અલાયદી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી. ચૂંટણીલક્ષી અતિ મહત્વપૂર્ણ કામગીરીમાં વ્યસ્ત રહેનારા કર્મચારીઓએ તંત્ર દ્વારા ઊભી કરાયેલી આ સુવિધાનો મહત્તમ લાભ લઈ વ્યાપક ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. જિલ્લા ચૂંટણી તંત્રના સુઆયોજિત અને પારદર્શક અભિગમના પરિણામે કર્મચારીઓ પોતાના વહીવટી ફરજ નિભાવવાની સાથે સાથે લોકશાહીના આ મહાપર્વમાં પોતાની સક્રિય ભાગીદારી અને બંધારણીય ફરજ પણ અદા કરી શક્યા છે.